નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપર આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એકાઉન્ટ પાર્ટ 1 એના ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ એની અંદરનું ઉદાહરણ નંબર 22 બોર્ડ પર હું ગણવા જઈ રહ્યો છું અને તમને સમજાવીશ. સાથે સાથે તમારે જો નોંધતા જવું હોય તો અત્યારે અને ત્યારબાદ એની સ્ક્રીનશોટ લઈ અને પછીથી જે ઝૂમ કરીને નોંધ હોય તો ત્યારબાદ નોંધશો. તમારી જીવ અનુકૂળતા હોય એ મુજબ આપ નોંધી શકો છો. વર્કિંગ નોટ છે એ હું અહીંયા કરતો જઈશ. છે તે વર્કિંગ નોટની રિક્વાયરમેન્ટ છે એ મુજબ વર્કિંગ નોટ કરીશ. હવે જે વર્કિંગ નોટની જરૂરિયાત નથી એ વર્કિંગ નોટ હવે હું અહીંયા કરીશ નહીં. જેમ લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મેં તમને એક એક વસ્તુ જે વહેંચાતી હતી ભાગીદારો વચ્ચેની વર્કિંગ નોટ કરીને સમજાવ્યું હતું, આજે હું તમને ડિરેક્ટલી કેલ્ક્યુલેટર ઉપર એ નોંધ કરીને સમજાવીશ. આઈ હોપ કે તમે એને સમજવાનો પ્રયાસ કરશો અને સાથે સાથે પોતાની પાસે કેલ્ક્યુલેટર રાખશો, જેથી કરીને જે મુજબ હું બોલતો જાઉં એ મુજબ તમે એને નોંધ કરતા જશો. ઉદાહરણ નંબર 22 ભવ્ય અને શ્લોક 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. ભાગીદારો ભવ્ય અને શ્લોક. શુદ્ધ ગુજરાતીમાં આમ તો જરૂરી છે, કારણ કે પછી બોર્ડની એક્ઝામમાં પણ વિદ્યાર્થી મિત્રો આવા શોર્ટ નેમ લખે છે. એની કરતાં બેટર છે કે જે પૂછે એ જ આપણે નોંધીએ. ભવ્ય અને શ્લોક રકમ છે, એનું પ્રમાણ છે 3:2. શરૂ પ્રમાણ 3:2. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તેઓની મૂડી આપી છે આપણને 4 લાખ અને 3 લાખ. તો મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. રકમ આપી છે 4 લાખ 3 લાખ. બોર્ડમાં જગ્યાની થોડી મર્યાદા રહેશે. ત્યારબાદ સામાન્ય અનામત છે. સામાન્ય અનામત અને કારીગર વળતર અનામત અને રોકાણ અનામત, જે લાસ્ટ આપણે તમને દાખલો બનાવ્યો તો એના જેવું જ ઉદાહરણ છે, પણ તેમ છતાં એક વખત આપણે હવાલામાં જોઈ લઈએ કે એને અનુલક્ષીને જો કોઈ હવાલો હોય તો એને ત્યારે આપણે વહેંચણી કરીશું નહીં. અન્યથા આમાંથી કઈ કઈ વસ્તુની વહેંચણી થઈ જશે એ પણ આપણે જોઈએ. કઈ કઈ બાકીઓની વહેંચણી થશે તો કે સામાન્ય અનામતની વહેંચણી થશે, કારીગર વળતર અનામતની વહેંચણી થશે, રોકાણ અનામતની વહેંચણી થશે, મિલકત લેણા બાજુ જે પાઘડી આપી છે એની વહેંચણી થઈ જશે. પછી ત્યારબાદ નીચે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો છે એની વહેંચણી થઈ જશે. પરંતુ એમાં જો કે હવાલા હોય તો એને ઊભું રાખીશું. આપણે હવાલા ઉપર એક વખત નજર નાખી લઈએ. આયુષ 5 લાખ મૂડી તરીકે અને 1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. યંત્રોની કિંમત 1,60,000 સુધી 1,60,000 સુધી ઘટાડવી. દેવાદારો પર 10% ખાલખા અનામત રાખવી. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરવી. અને ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. એટલે અહીંયા આપણને સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત આ ત્રણેયની વહેંચણી સામે પાઘડી અને જાહેરાત ઝુંબેશ ખર્ચ, આના ઉપર કોઈ જ બાબતો, કોઈ જ હવાલો ઇફેક્ટ કરતો નથી. એટલે આપણે પહેલા એની વહેંચણી કરી દઈશું. સૌપ્રથમ સામાન્ય અનામત જે છે 90,000 છે. 90,000 ની વહેંચણી કરવી છે. હું એ નોંધું છું સામાન્ય અનામત. અચ્છા, હવે કેલ્ક્યુલેટર લઈ લો મિત્રો. 90,000 સામાન્ય અનામત છે. આપણે 90,000 ને વહેંચવાનું છે. 90,000 ભાગ્યા અહીંયા 3 + 2 નો સરવાળો થશે 5 ભાગ્યા 5 ગુણ્યા પહેલાનો ભાગ છે 3 એટલે સીધું 3 બરાબર, એટલે પહેલાની રકમ આવશે 54,000. બસ, હવે કઈ અન્ય સ્વિચ ન દબાવતા હું બોલું એ મુજબ જ કરજો. 54,000. હવે સીધો બીજાનો ભાગ શું છે? અહીંયા 2 લખ્યું છે. સીધો 2 દબાવવાનો અને બરાબર, એટલે રકમ આવી જશે 36,000. કેલ્ક્યુલેટર ની અંદર ફોર્મ્યુલા ક્રિએટ થઈ ગઈ હતી.
90,000 ભાગ્યા 5 કર્યા એટલે એક ભાગની રકમ આવી ગઈ હતી 18,000, એના ગુણ્યા મેં 3 કર્યા એટલે 54 આવ્યા. પછી ફરીથી 2 બરાબર કરું એટલે સીધી રકમ 36,000 આવશે. બરાબર છે. આ ફોર્મ્યુલા કેલ્ક્યુલેટરની જાતે ક્રિએટ કરી નાખે એટલે હવે પછી વચ્ચે ગુણ્યા કે બરાબર કે દબાવવાનું રહેતું નથી. સીધી 2 અને બરાબરની નિશાની દબાવો એટલે એની રકમ આવી જાય. ત્યારબાદ કારીગર વળતર અનામત છે 20,000. ચલો 20,000 ને પણ આ રીતે આપણે વહેંચીએ. 20,000 ભાગ્યા 5, એક ભાગે તમારે સીધું 4,000 આવ્યા છે, ગુણ્યા 3 બરાબર એટલે રકમ આવશે 12,000. કેલ્ક્યુલેટર ઉપર એમ રાખજો 12,000. પછી 2 બરાબર રકમ આવશે 8,000. ત્યારબાદ રોકાણ અનામત. રોકાણ અનામતની રકમ છે 10,000. આ 10,000 એને નોંધ જોઈએ. રોકાણ અનામત 10,000 ભાગ્યા 5 એટલે એક ભાગ્યા આવશે. સીધા કેલ્ક્યુલેટર ઉપર તમારે 2,000 આવ્યા. 2,000 ગુણ્યા 3 બરાબર 6,000 અને 2 બરાબર એટલે રકમ આવશે 4,000. ઓકે મિત્રો, આ 3 પોઈન્ટ આપણા ક્લિયર થયા. ત્યારબાદ સામે પાઘડી છે. મેં લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું કે પાઘડીની ગણતરી આપણે કરી હતી, પણ તેમ છતાં જો ભૂલથી એ ખોટું લખાઈ ગયું તો બધું નોંધ્યા પછી જવાબ આવે નહીં. પણ ત્યારે મેં તમને સુધરાવી અને ફરીથી પોઈન્ટ ક્લિયર સમજાવી દીધો હતો કે આ રીતે જો મેં ટ્રિક્સ તમને સમજાવ્યું કે આ મેં ભૂલાઈ ગઈ છે તમને દેખાડ્યું અને એને સુધારી મેં તમને લખ્યું. તો અહીંયા આપણે હવે આવે એને એપ્લાય નથી કરવાનું. અહીંયા આપણે જે સાચું છે એ જ આપણે નોંધીશું. એટલે તમારે પણ પર્ટિક્યુલર જોતા જવાનું છે એની ગણતરી મુજબ. પાઘડી 1 લાખ છે, 1 લાખ ભાગ્યા 5 એટલે એક ભાગ્યા આવશે 20,000. 20,000 ગુણ્યા 3 એટલે રકમ આવશે 60,000 અને 2 બરાબર રકમ આવી જશે 40,000. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એની રકમ છે 10,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 ભાગ્યા 5 એટલે એક ભાગ્યા આવશે 2,000 ગુણ્યા 3 બરાબર 6,000 અને 2 બરાબર 4,000. 6,000 અને 4,000. ઓકે, હવે અહીંયા આપણે રોકડ બેંક ખાતાની બાકી આપી છે આપણને 50,000. રોકડ બેંક ખાતાની બાકી, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ નોંધીએ. બાકી આગળ લાવ્યા. રકમ આપી છે 50,000. 50,000 ની રકમની નોંધ થઈ ગઈ. હવે હવાલા નંબર જોતા જઈએ તો કે આયુષ, તેઓએ 1/4/2017 થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરત પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું. પહેલી શરત હતી આયુષ મૂડી સ્વરૂપે ₹5 લાખ અને 1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. એટલે પેલા જે મૂડી તરીકે લાવે છે એને નોંધી દઈએ. મૂડી લઈ આવે છે આયુષ 5 લાખ, તો 5 લાખની નોંધ કરીએ. આયુષના ખાનામાં 5 લાખ. વિગતમાં રોકડ ખાતે એ મૂડી સ્વરૂપે લાવે છે રોકડા, અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આયુષના મૂડી ખાતે રકમ 5 લાખ. આગળ ત્યારબાદ એ પાઘડી સ્વરૂપે 1 લાખ રોકડા લાવશે. હવે અહીંયા આપણે એની વર્કિંગ નોટ કરીશું. નવું પ્રમાણ આપ્યું છે આપણને 2:1/2. આ જૂનું પ્રમાણ હતું. નવો ભાગીદાર હતો એને આપણે અલગથી નોંધીએ. આયુષ જૂનું પ્રમાણ તો કઈ હતું
ઓકે, અહીંયા 2 એને આપ્યું છે. હવે આપણને એને કહ્યું હતું કે પાઘડી પેટે 1 લાખ રોકડા લાવશે. તો સૌપ્રથમ અહીંયા આપણે શોધવું પડશે પહેલા તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. અહીંયા ભવ્ય જૂનો ભાગ ભવ્યનો શું છે 3/2 એટલે 3/5 માઈનસ નવો ભાગ શું છે તો કે નવો ભાગ છે એનો 2/5. હવે છેદ સમાન હોય ત્યારે ક્રોસ ગુણાકાર કરવા જવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા સીધે સીધું તમે 3 માંથી 2 બાદ કરો 1/5 એનો આન્સર બની જશે. એ જ રીતે સ્લોપનું જૂનું પ્રમાણ છે 2/5, નવું પ્રમાણ છે 1/5 એટલે કે નવો ભાગ છે 1/5. 2 માંથી 1 જાય એટલે 1/5. બરાબર. આ બંનેનો ત્યાગ થયો, બંને એક એક ભાગ ત્યાગ કર્યો ત્યારે નવા આવનાર ભાગીદાર જે આવ્યું છે એને 2 ભાગ પ્રાપ્ત થયો. અહીંયા પાઘડી સ્વરૂપે આવ્યું છે 1 લાખ રોકડા લાવે છે. આયુષ પાઘડી પેટે રૂપિયા 1 લાખ રોકડા લાવે છે. હવે આજે પાઘડી સ્વરૂપે 1 લાખ રોકડા લાવે છે કોને મળશે તો કે જેને ત્યાગ કર્યો એને. કોને ત્યાગ કર્યો આપણે સ્પષ્ટ ખ્યાલ આવે છે ભવ્ય અને શ્લોકે. તો ભવ્યને કેટલી રકમ મળશે આપણે નોંધીએ. ભવ્યને મળવા પાત્ર રકમ તો કે 1 લાખ. બેના ત્યાગનું પ્રમાણ સરખું છે 1/1 એટલે કે અહીંયા હું કહી શકું કે ત્યાગનું પ્રમાણ બરાબર 1/1. ત્યાગ 1/1 ના પ્રમાણમાં કેવો 1 લાખ ભાગ્યા 2 બરાબર 50,000 અને અહીંયા શ્લોક 1 લાખ ભાગ્યા 2 એટલે 1/2 બરાબર પણ 50,000. અહીંયા બેનું 50,000 રૂપિયા પાઘડીની રકમ મળવા પાત્ર થઈ જશે. આપણે એની નોંધ કરી દઈએ. તો અહીંયા નોંધીશું કે રોકડ સ્વરૂપે લાવે છે. મૂડી ખાતાની જમા બાજુ બેના ખાતામાં એ રકમ ઉમેરાઈ જશે. કોના બેના તો કે ભવ્ય અને શોકના પાઘડીના પ્રીમિયમ ખાતે 50,000 અને એની ક્રોસ એન્ટ્રી રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. ટોટલ રકમ હતી 1 લાખ. અહીંયા આપણે 1 લાખની નોંધ કરી. અહીંયા આ દાખલાનું મોટાભાગનું કાર્ય પૂરું થઈ ગયું. સિવાય કે હવે આ મિલકતોની કિંમતના વધારા ઘટાડા દેવાની બાબતો એની નોંધ કરીએ. તો હવે જોઈએ જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. 80,000 થી વધારવીનો મતલબ થાય છે 80,000 નો વધારો કરવો. 80,000 નો વધારો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આ દાખલાની અંદર હવે આપણે વધારા ઘટાડા સહિતની રકમ જેમ નોંધાય છે એ હું તમને સમજાવું છું. અંદર કેટલી આપી છે જમીન મકાન 3,50,000. તો એ કઈ રીતે નોંધાશે એકમાં તમને સમજાવું પછી દૂર કરી દઈશ. અત્યારે તે જમીન મકાન રકમ આપી છે એની અંદર 3,50,000 પ્લસ વધારો 80,000 બહાર આવતી રકમ 4,30,000. તમારે આ રીતે નોંધવું હોય તો નોંધવાની છૂટ છે. બંને રીતે તમને છૂટ છે કે આ રીતે તમારે નોંધવું હોય તો તમે નોંધી શકો અને મેં સીધું જેમ લખેલું તેમ લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર છે મિત્રો? ઓકે. અહીંયા
થોડી જગ્યાની મર્યાદા છે માટે હું આ રીતે નથી નોંધતો, પણ તમારે લખવું હોય તો તમે લખશો. અને આ રીતે લખીશ તો અક્ષર એકદમ નાના થઈ જશે અને તમને જોવામાં સમજવામાં મજા નહીં આવે. જમીન મકાન 4,30,000. કઈ રીતે 4,30,000 એવા? તો કે અંદર આપણે કેટલા હતા જુઓ તો અંદર આવી જમીન મકાનની કિંમત 3,50,000. 3,50,000 માં 80,000 નો વધારો કરવો. 3,50,000 વત્તા 80,000 બરાબર 4,30,000. ત્યારબાદ યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. એટલે નવી કિંમત 1,60,000 છે, અંદર યંત્રો કેટલાના આપ્યા છે 2 લાખના. એનો મતલબ એવો થાય છે કે 40,000 નો થયો ઘટાડો, 2 લાખના. હવે કિંમત કેટલી ગણવાની? 1,60,000. તો 40,000 નો થયો ઘટાડો. 40,000 જે ઘટાડો છે એ મિલકતનો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નોંધાશે. યંત્રો ખાતે 40,000 અને પાકા સળિયામાં મિલકત લેણા બાજુ યંત્રો એની કિંમત આપણે કીધી હતી 1,60,000 સુધી ઘટાડો, એટલે 1,60,000 રાખવાની. એનો મતલબ એવો થયો. ત્યારબાદ દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. દેવાદારો 1,20,000 છે, 1,20,000 ના 10% થાય છે 12,000. અંદર આપણને ગાલખાત અનામત આપી છે 10,000. તેનો મતલબ એવો થાય છે કે આપણે 2,000 જે ગાલખાત અનામત વધારવાની થશે એની નોંધ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કરવી પડશે. કેમ કે દેવાદારો એટલે કે આપણી ચાલુ મિલકતમાં એની નોંધ થાય છે, આપણું લેણું છે અને એમાં હવે આપણે સંભવિત નુકસાન આપણે દર્શાવીએ છીએ. એટલે કે ભવિષ્યમાં એટલી રકમ નહીં મળે એવું ધારીએ છીએ, માટે આપણે 2,000 નો વધારો દર્શાવીએ છીએ ગાલખાત અનામતનો. તો એની નોંધ કરીએ. ગાલખાત અનામત ખાતે 2,000 અને અહીંયા દેવાદારોની રકમ આપણે નોંધી દઈએ. દેવાદારો કેટલા રૂપિયાના છે? 1,20,000 માઈનસ ગાલખાત અનામત 12,000. બહાર આવતી રકમ 1,08,000. ચલો નેક્સ્ટ. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે ₹8,000 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચની જોગવાઈ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી સમારકામ ખર્ચની જોગવાઈ ખાતે કેટલાની જોગવાઈ કરવાની કહ્યું છે આપણને? 8,000. અને એની બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી સમારકામ ખર્ચની જોગવાઈ 8,000. ત્યારબાદ આપણે જોતા જઈએ. હવે જે એન્ટ્રી આવી ગઈ છે એન્ટ્રીની નોંધીએ, જે એન્ટ્રી નથી આવી એની આપણે નોંધ કરતા જઈશું. બરાબર છે? તો સૌપ્રથમ આપણે પાકા સળિયામાં મૂડી આપણે હજી નોંધવાની બાકી છે. બરાબર છે? કેમ કે ખાતા બંધ થાય ત્યારે આવશે, ત્યાં સુધી તો આવવાની નથી. બરાબર? તો એના સિવાયની બાકીની વિગતો આપણે જોતા જઈએ. લેણદારો જે આપણે હજી નોંધવાના બાકી છે, તો લેણદારો લખીશું અને દેવી હુંડી પણ છે. રકમ પછી લખું, પહેલા બેની વિગત લખી લઉં. લેણદારો અને દેવી હુંડી. લેણદારો છે 1,40,000, દેવી હુંડી છે 60,000. ઓકે, હવે સામે આપણે જોતા જઈએ. જમીન મકાન આવી ગયા છે. યસ. યંત્રો વધારા સહિતની રકમ આપણે બેમાં નોંધી હતી. જમીન મકાનમાં વધારો હતો, યંત્રોમાં ઘટાડો હતો. ત્યારબાદ દેવાદારો પણ આપણે નોંધાઈ ગયા છે. ઓકે, હવે શું બાકી રહ્યું છે? તો કે સ્ટોક બાકી રહ્યો છે. સ્ટોક કેટલા રૂપિયાનો છે? 1,80,000.
અને રોકાણો બાકી છે. રોકાણો કેટલા રૂપિયાના છે? તો કે 20,000. ઓકે, અહીંયા આપણી આ જે વિગતો હતી એ પૂરી થઈ ગઈ. હવે આપણે ખાતા બંધ કરવાના શરૂ કરી દઈએ. પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. આપણને જોઈને ખ્યાલ આવે કે 40 ને 42 ને 8 50 છે. આ બાજુ 80,000 છે એટલે જમા બાજુનો ટોટલ વધુ છે. આ જે 80,000 છે હું બે તરફ લખું છું. 80,000 80,000 માંથી 50,000 જાય એટલે આપણે લખીશું કે ભાગીદારોના મૂડી ખાતે અહીંયા ઉધાર બાજુ જે રકમ ખૂટે છે એને કહીશું આપણે નફો. નામ બે છે, ભવ્ય અને શ્લોક. અહીંયા 80,000 માંથી 50,000 જાય તો વધતી રકમ આવશે 30,000. આ જે 30,000 છે એની આપણે વહેંચણી કરવાની છે અને એ વહેંચણી આપણે જે કરી હતી એ 3/2 નું પ્રમાણ હતું. 30,000 ભાગ્યા 5 એટલે 1 ભાગ્યા આવશે 6,000 ગુણ્યા 3 બરાબર એટલે રકમ આવશે 18,000 અને 2 બરાબર એટલે રકમ આવશે 12,000. 18,000 અને 12,000 આ બંનેની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતેથી રકમ 18,000 અને 12,000 ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું છે. રોકડ બેંક ખાતામાં પણ હવે કોઈ એન્ટ્રી ન થવાની, એને પણ આપણે બંધ કરીને મૂકી દઈએ. ત્યાં મિલકત દેણા બાજુ રકમ જોઈએ 5 લાખ ને 6,50,000. ઉધાર બાજુનો ટોટલ જ વધારે આવવાનો છે 650. ખૂટતી રકમ પણ 650 અને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. અને અહીંયા નોંધી દઈશું રોકડ બેંક ₹6,50,000. બરાબર મિત્રો. હવે અહીંયા આપણે બે બાબતો પૂરી થઈ ગઈ. હવે મુખ્ય વાત શું વધી છે તો કે આપણે સીધે સીધું હવે ખાતું બંધ કરવાનું છે. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના છે. ચલો મૂડી ખાતા બંધ કરતી વખતે જમા બાજુનો ટોટલ પહેલા કરીશું અને ત્યારબાદ એમાંથી ઉધાર બાજુની જે તે રકમો છે એ આપણે બાદ કરીશું અને જે રકમ ખૂટશે એને ભાગ્યાંક લઈ ગયા સ્વરૂપે આપણે દર્શાવીશું. બરાબર છે. તો અહીં આપણે જોતા જઈએ 4 લાખ અને 54,000 વત્તા 12,000 એટલે કે 4,54,000 પ્લસ 12,000 પ્લસ 6,000 પ્લસ 60 ને 68,000 5,40,000. ત્યારબાદ બીજું 3,36,000 વત્તા 8 ને 4 12,000 વત્તા 50 અને 12 62,000 4,10,000 અને અહીંયા 5 લાખ. એમાંથી આપણે ઉધાર બાજુની જે તે રકમો છે એ બાદ કરવાની છે. તો રકમ બાદ કરીએ 5,40,000 માઈનસ 66,000. રકમ આવે છે 4,74,000. ટોટલ 5,40,000. ત્યારબાદ 4,10,000 માઈનસ 44,000 3,66,000.
અને અહીંયા 5 લાખના 5 લાખ કેમ કે એમાં કોઈ ફેરફાર થયો નથી. એની એન્ટ્રી અહીંયા નોંધી દઈશું. બાકી આગળ લઈ ગયા. જરૂરી નથી કે રાઉન્ડ કરો, ન કરો તો પણ ચાલે. એટલે હું અહીંયા આ સમયે આ દાખલામાં નથી એપ્લાય કરતો. અહીંયા લખું છું મૂડી, હવ્ય 474, શ્લોક 366 અને આયુષ 5 લાખ. ત્રણેયનો ટોટલ આપણે બહાર કાઢીશું. 366 મારી પાસે લખેલું છે વત્તા 474, સોરી ફરીથી નોંધ લઈએ, 474 પ્લસ 3,66,000 પ્લસ 5 લાખ 13,40,000. અહીંયા આપણે નોંધ થઈ ગઈ છે. હવે આ દાખલાની અંદર તમારે છેલ્લે જે ટોટલ આવે છે એ કરવાનો છે. એ ટોટલ તમે પૂર્ણ કરશો એટલે તમારો દાખલો થઈ ગયો પૂરો. બરાબર છે મિત્રો? અહીંયા ટોટલ એન્ટ્રીઝ પહેલા કાઉન્ટ કરી લેવાની અને જો ટોટલ ન મળતો હોય તો ફરીથી એક વખત દાખલાની અંદર આપેલી એન્ટ્રી છે એ કાઉન્ટ કરી લેવાની, જેથી કરીને આપણે મિસ્ટેક થાય નહીં. બરાબર? તો આઈ હોપ કે આના આગળનું જે દાખલો હતો એના જેવું જ આ સેમ ઉદાહરણ છે, તમને પૂરો ખ્યાલ આવ્યો હશે. આનો ટોટલ કરશો એટલે તમારે જવાબ મળી જશે. બરાબર છે મિત્રો? છતાં પણ જો ન ખ્યાલ આવતો હોય તો આવા વિડીયોને એકાદ વખત ફરીથી રિવાઇઝ કરીને ચેક કરશો અને જોશો. અને તેમ છતાં ન ખ્યાલ હોય તો જ્યારે આપ શાળાએ આવશો ત્યારે તમારી પેલી સોલ્વ કરાવી આપવામાં આવશે. જય સ્વામિનારાયણ.